રામ રામ બધાને આપણે આવી ગયા છે એક નવા બ્લોગ સાથે। આજે આપણે જવાનું છે મિત્રો સાથે, અમારું મોદી યોગ મંડળ છે એ બધા જઈથી સુંધાજી જવાનું છે। રિક્ષા આવી ગઈ છે, પપ્પુ આવી ગયો છે, ગુગુ આવી ગયો છે, આકાશ વિરલ બેચર બધા આવી ગયા। જીગો ભાઈ પાટણથી સુજલ આવે છે, સુજલને બેહાડી હવે નીકળવું છે તો તમને મળીએ ડાયરેક્ટ। નીકળી ગયા છો? આ બે રિક્ષા કરવી પડી કારણ કે એક રિક્ષા બધા આવતા હતા, લબડી જાય એવું હતું એટલે બીજી રિક્ષા મંગાવી દીધી છે। હવે અડધો કલાક થાય તો રેલવેના નીકળ્યા સારું છે, બાકી જીગો ભાઈ ટિકિટો લઈને બેસી ગયા છે। તો આપણે પાટણમાં આવી ગયા છો, હવે પુલ ઉપર ચડી ગયા છો। બાકી મૂળો બેઠો ચારનો બગ નહીં કરતો, બોલતો જ નથી। બાકી હવે આટલે જ છે, નજીક જ છે એટલે આપણે હજી એક રિક્ષા પાછળ આવે એની વાટ જોવાની છે। એ બધા ભાઈઓ આવી આગલા સીનનું બતાવું। પપ્પુ કોઈ બોલવા માગશો તમે? પપ્પુની કોઈ બોલશી જ નહીં, આજ તો ડાયરેક્ટ સુંધાજી જઈને જ બોલશી બધા। બાકી જુઓ દવાખાના ચીવડો બન્યા છે। આપણે હવે ઉતરી ગયા હતા પુલ નીચેથી। જુઓ આ પાટણ બહુ પ્રખ્યાત છે, આ બધી ચોકડી બહુ પ્રખ્યાત છે। સામે જ રેલવે સ્ટેશન છે, આવી ગયા છે આપણે રેલવે સ્ટેશને। આ જુઓ સામે જ રેલવે સ્ટેશન છે। ટિકિટ કેટલી છે પૂરા ટિકિટ કેટલી હશે? 30-40 આવી ગયા છે પૂરો કે 30-40 રૂપિયા ટિકિટ હશે। આપણે જોવા આવે કેટલી ટિકિટ છે પૂરા પૈસા હાલ દીજી પકડજી ફોન ચાલુ પેલો બાકી રેલવે સ્ટેશન નવું બને છે, તમે જુઓ। પૈસા આવતો બધા એક સમય આવતો બધા ભાગ પાડીને આવતો વિઝલ હાલે છે પૈસા, આપણે બધા આવી દે પૈસા। બાકી હેડો લે હવે આ ઉભા તમે જોઈ લો। હવે ટિકિટો લઈ લીધી છે, આરી જુઓ ટિકિટ લેવાની બારી છે આરી। આ ટિકિટ આવી ગઈ છે, 11-12 જણા છો અમે, ટિકિટો આવી ગઈ છે। રેલવે સ્ટેશન નવું બનાવ્યા બધું તમે જુઓ, આમાં આખું નવું બનાવ્યું રેલવે સ્ટેશન। રિક્ષા પાછળ રહી ગઈ છે, ડ્રાઈવર વાટ જોઈને જ બેઠા છે, આ બધા વાટ જોઈને બેઠા છે। ચડવાનું છે આ બધું તમે જુઓ, આખું પેલી મકા જવાનું છે આપણા સડી આવી છે પાછળ, થોડું કાઠું પડશે બાકી કોઈ નહીં। પાટણનો નજારો જો પાટણનો નજારો છે જુઓ। આ હેડવાનું સારું બનાવ્યું છે। બાકી હવે રેલવેની કેટલી વાર છે ભાઈ? રેલવે આપવાની કેટલી વાર? 11 વાગે, હજી અડધો કલાક છે અમારી પાસે। સાચી રહ્યા આવતા કા પીવો પડે છે ને, પહેલા વરસાદ આવે તો થોડો વાસો થાય છે અમારા રૂમમાં। પાટણમાં તો લાગતું જ નહીં, તમે જુઓ પેલી મકાથી ચડવાનું અને આ મકા ઉતરવાનું, એમાં સાચી રહ્યો। આ બધું નવું બને છે, પેલી મકા જવાનું નતું ને લે આપણે અવાજ આવશે ને અવર જવરનો રસ્તો લસેલું જ છે મિત્રો। ટ્રેન આવી ગઈ છે, હવે અમે આટલે આવીને ઉભા રહ્યા છો, આ ટ્રેન આવે રહી। બાકી બધા સાઈડમાં આવી તો થોડા એટલે શું બે આ મકા આવી રહી છે। પેલા બીજા ડબ્બામાં બેસવાનું ને આપણે ક્યાં ડબ્બામાં બેસવાનું? ક્યાં ડબ્બામાં બેસવાનું? બેસરા એન્જિનમાં બેહારવો હે ની બેસરા એન્જિનમાં બેસે રેલવે આપવાની છે, બેસરો આપણે રેલવે આખશે અને કંડક્ટર ધૂલો આપણો। બાકી ટ્રેન આવી ગઈ, હેડો હવે આપણે આગળ થોડા નીકળીએ। પહેલા બીજા ડબ્બામાં બેસી જવાનું છે એટલે સીટ તો પહેલો સફર છે, પહેલી વખત આપણે ટ્રેનમાં બેસી આપણને બાકી કદી ટ્રેનમાં બેઠેલા નહીં। જુઓ આ ટ્રેન જેવડી મોટી છે, બહુ મોટી ટ્રેન છે। ભાઈ આટલે ઉભારો ઉભારો ભાઈ, કેમ ઉતાવળ છે તમને આટલી?
બાકી જુઓ આ બધા ટ્રેન જાય જ છે, આપણે ખાલી જગ્યા ગોતવાની છે. હવે જેટલે ઊભી રહી જ ખબર નહીં પડતી, બધા દોડી પાછળ જુઓ, બધા પાછળ દોડી છે. આ જુઓ ચૂલો તો ચિયા કરવાનો પોકે છે આગળ, બધા પાછળ જ આવે છે. થોડો ઊભી રહી, હવે જઈ જઈએ આપણે, હવે ટ્રેનમાં મળીએ તમને. આવી ગયા હવે બધા ઉતરી છે, આવી રહ્યા. આગળ જ જવાનું છે બધા, જો બધા રેડી થઈ ગયા છે, બેસી ગયા છે. આપણે આપણે બે ત્રણ મકા બેસીએ, થોડું બે ત્રણ હેરાન કરે. જો વિશાલ વિશાલો બે જા, એટલી જ બધી જગ્યાએ બે જા. હા ભાઈ આપણે મિલવા આવ્યો હતો, બારી ભાઈ વાંચી જ નહીં, ઉલટી થાય એવું થાય. પલોઠી વાળી છે મામલતદાર આ બેઠા, આપણે બેઠા મામલતદાર. શું તો આવી જા, બધા આવી ગયા. વાયરો ખૂબ સારો આવે. શું કહો ભાઈ, ઉપર રાખો, અમે તો બાજુ મેળ દીધો. પાણી પીવું તો માંગજો, આપડા પાસે પાણી પડ્યું. ટ્રેન કેટલા ઉભી રહે બાપુ? પેરડી ઉભી રહે ને, ટ્રેન ઉભી રહે. આપણે સાધન પકડવાનું છે, તો તમને બતાવીશું. બ્લોકમાં જોડાઈ રહેજો. ચૂલો કાઢીવા નેસે ઉતરે છે, ઉપર ઉતરે છે. ભાઈ ભૂગા જોઈએ, ભૂગો ચો ખોઈ ગયો. જો વિરલ ને બધા આવી ગયા છે, ગણી લેજો ભાઈ, બધા ગણી છે. આપણે બેઠા હતા, બધા બેઠા છે, પપ્પુ વાત કરે છે, બધા બેઠા. એટલે બહારનો નજારો દેખાડું, તમે જુઓ. વ્યૂ સારો, વરસાદ જેવું મોસમ કર્યું છે. હવે થોડી વાર રેલવે મોટો મારવો છે, આપણે કદી રેલવે જોઈ નહીં, એટલે આપણે બેચરો દેખાડશે રેલવે. બાકી આ જો ચાર્જિંગનું ઓપ્શન છે, ચાર્જિંગ કરવું હોય ને તો ઓપ્શન મળી જાય. બાકી એક વસ્તુ દેખાડું જુઓ, 3 પંખા, ત્રણે ત્રણ એક જ લાગી. ચાર્જિંગ તમારે ઘરેથી લાવવું પડે. બાકી જુઓ આપણે ઠેલા વળગી ગયા છીએ. હું તો જોઈ લે, હવે અમે ઉપર પડી, બારમાં કનેક્ટ ના થઈ જાય. બતાવું બારમાં પકડાઈ ગયું તો કર દે બંધ. આપણે ટ્રેન જોવા જઈએ, સીમાં કા જવાનું ભાઈ તુલા? જુઓ આ નજારો છે ટ્રેનનો, ચૂલોની જુએ છે અમે ભાઈ. અમને થોડી વાર બહાર આવવા દઈશું. આ જુઓ ટ્રેન, આ જુઓ નજારો તમે જુઓ ખાલી બહારનો. આ મકા સુજલો ની પાછી કેવો વ્યૂ છે સુજલ? સુજલ વ્યૂ કેવો છે? રેડી એકદમ. બાકી જુઓ લાઈટ બાઈટ સારું હોય બધું. ભાઈ આગળ જશો થોડું, સીધી મકા જવું છે આપણે. જુઓ નજારો બહુ મસ્ત છે. એક્સપિરિયન્સ લઈએ કેવું લાગે પહેલી વખત એટલે સારું જ લાગે. મને તો બહુ સારું લાગે, કારણ કે કદી બેઠેલો નહીં, એટલે આપણે કદી એક્સપિરિયન્સ લીધેલો નહોતો. આ પહેલી વખત આપણે લીધો એક્સપિરિયન્સ. બાકી થોડા આપણું કોહા આવશે ને વસણ બોડો કે આપણું કોહા આવે એટલે આપણું કોહાની રિટર્ન બતાવી દઈએ. બધું બોડો થાપું મારે યાર. આ જુઓ ગાયું સરી સી બેસો ને ગાયો કોણ સરવા આવ્યું બોલા. નજારો બહુ મસ્ત છે મિત્રો. સુજલ એકલો એકલો ઉભો શિખર શું કરે ને ખબર જ નહીં પડતી. શું આવ્યું? ખલીપુર આવી ગયું. આપણે ખલીપુરથી આપણું કોમ નજીક જ છે. આપણે હવે ચોંતીસર બેહીએ, કંટાળો આવે એટલે વાયરો તો સારો આવે તો આપણે બિલ્ડિંગ મળવાનું ચાલુ છે. મારો ગોળી
આપણે રોણીવાડા પહોંચી ગયા છે. બધા પાછળ જ છે. જો આગળ ઉતરી રહ્યા બધા. ચાલો ભાઈ. અને હવે આવી ગયા છે બધા રોણીવાડા. એ હવે આ બોટલ પડી ગઈ. બોટલ પડી ગઈ ભાઈ આપણી. જુઓ બોર્ડ આવી ગયું. રોણીવાડા આવી ગયા છે. આ રોણીવાડાનું બોર્ડ છે. આ અહીંયાનું આખું આ ગોમ છે ખેર છે ભાઈ. આ ગોમ क्या खेर के भाई? रानीवाड़ा. यहाँ पे हम सब हिंदी बोलेंगे. सब हिंदी बोलेंगे ना. हाँ बोलो पहले हिंदी चालू कर नाख्યું આપણે. બોલા બોલજે હિન્દી. બોલો તો રીખે બળી જાય યાર અમારાથી થોડો. બાકી મજા આવી ગઈ સફર કરવાની ટ્રેનમાં. આપણે આ વિડીયોના 2 પાર્ટ આવશે કારણ કે હજી હોયથી આપણે જવાનું છે આગળ. પછી આપણે શું ગાડી ગોતવાની પછી બધાને ભૂખ જબ્બર લાગી છે એટલે પેલા જમવા જવાનું છે. બાપુ ભૂખ કેવી લાગી? સાચું કહેજો. जबरदस्त 1:30 बजे है अभी तो. 1:30 बजे अभी तो. चालू करिए ना. अपना दे दिया. अब हमको क्या बोलना है? अब हमको क्या बोलना है? हिंदी. આગળ તમને વ્લોગ જોવાની ખૂબ મજા આવશે કારણ કે મસ્તી વધારે થવાની છે. બધા એક જેવા ભેગા થયા છે મસ્તી વાળા. જો જમવાનું હતું એ બંધ છે. હવે જીગો ભાઈ વિચારે કઈ જગ્યાએ જવું. બાકી રાજસ્થાનમાં વસ્તી તમને ઓછી જોવા મળશે. વસ્તી ખૂબ ઓછી છે એટલે ફરવાની મજા આવે. આપણા ભારતનું સૌથી મોટું રાજ્ય કહેવાય તો રાજસ્થાન. રાજસ્થાનમાં વસ્તી ઓછી છે. सवारी वाली गाड़ी दे दूं आपको. જમવાનું જોવા જવાનું એ જ ખબર નહીં પડતી. જીગા ભાઈને ખબર એ બધા આવેલા છે આપણે આવેલા નહીં. ગોતી જમવા આવી ગયા. એરી હોટલ છે ચામુંડા. બધા અંદર પૂછપરછ કરે છે શું ભાવ છે પૂછપરછ કરે છે. જમવાનું મળી જાય સારું તો બધા બહુ લાગે. તો આપણે જમવા બેસી ગયા. જુઓ 2 ટેબલો છે. 3 જણા હજી બાકી છે. એમ કીધું છે કે 3 ખુરશી લઈ આવો. સારા એવું બને છે જમવાનું. કેટલાની થાળી એવું છે? 70 રૂપિયાની હોય થાળી મળે આપણે. ખાવાનું હોય ચેક કરીએ કેવું છે. થાળીઓ તો આવી ગઈ. પેલી મગા ચૂલો અને બેસરાની સીટ બાકી રહી ગઈ છે. બાકી અમે નીચે બે જવા જો નહીં મળે તો નીચે બેવાનું કહી છે. वो सेट की है. वो कुर्सी सेट की है. सेट को बैठना चाहिए. નમસ્કાર મિત્રો. તો આપણે આવી ગયા રાણીવાડા. 3 કલાકની મુસાફરી હતી. 3 જેવા રાણીવાડા ઉતરી હજી લાગી આપણને ભૂખ. ભૂખ લાગી ત્યારે અમને યાદ આવ્યું કે રાણીવાડાની અંદર સારામાં સારી હોટલ હોય તો શ્રી ચામુંડા ભોજનાલય. તમે જોઈ શકો છો કે ત્યાં બેસવાની સગવડ પણ સારી છે. ત્યાંનું લોકેશન સ્પેસ પણ સારી છે. બહુ સરસ જમવાનું આપે છે. તમે જોઈ શકો છો કે માત્ર 70 રૂપિયાની અંદર ભરપેટ ભોજન ખવડાવે છે. અનલિમિટેડ થાળી છે. ખાવાની અંદર રોટી સબ્જી દાળ છાશ દાળ ભાત એક્સ્ટ્રા લેવું હોય તો તમને 70 રૂપિયામાં આપે છે. તમે આ હોટલનો બોર્ડ જોઈ શકો છો. ગમે ત્યારે તમે આવો રાણીવાડાની અંદર તો શ્રી ચામુંડા ભોજનાલય આ બોર્ડ છે ત્યાં તમે જમવા આવી શકો છો. 70 રૂપિયામાં માત્ર તમને ખાવાનું આપે છે. ને અમે 11 જણા હતા. 11 જણાએ જાતું હતી ખાવા બેઠા છે. 2 માણસો. અહીંયા બેસવાની વ્યવસ્થા છે. વોશ બેસિન બધું વ્યવસ્થિત છે. સારું છે. મિત્રો તમને વિનંતી છે જ્યારે પણ તમે રાણીવાડા આવો તો તમે શ્રી ચામુંડા ભોજનાલય ત્યાં તમે એકવાર આવીને ખાઈ લેજો. બહુ સરસ. આપણે જમીન નીકળી ગયા. જમવાનું સારું હતું. બસ સ્ટેન્ડે જવાનું છે ત્યાં આપણે ગાડી ગોતી
આપણે પોલીસ વાળા જોયું કે એક બ્લોગર બની ગયા અમારે પોલીસ વાળા તાકવા પડ્યા. જો બધા પાછળ આવી છે બસ સ્ટેન્ડ. હવે કેટલું ગરમી એવી પડે છે કે વરસાદ આવે સારું છે. બાકી જુઓ એમ્બ્યુલન્સની સુવિધા છે. રાજસ્થાન સ્વસ્થ રાજસ્થાન. ઓ બહુ સરસ લખેલું છે, હરિત રાજસ્થાન સ્વસ્થ રાજસ્થાન. હા જુઓ પેપડો આપણા ગામમાં આવા જોવા મળી જશે. હનુમાન દાદાનું મંદિર લાગે છે. એ હોય દુકાનનું નામ બધા હિન્દીમાં જ લખેલું હોય રાજસ્થાન છે એટલે અમુક આપણે ખબર નહીં પડે. આપણે આવી જીપમાં જવાનું છે. આ ડાયરી એવી નમસ્કાર મિત્રો, આપણે રાણીવાડાથી હવે સુંધાજી તરફ જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આ રાણીવાડાનો નજારો છે. આપણે હોટલે આવી ગયા છો. જુઓ ઉપર ગયા તો બહુ મોટા મોટા છે. એ જોડા જોડા પર્વતો છે ઉગવા જોડા જોડા જો આ મકા આ જો ખાલી ચડતા ચડતા 2 કલાક થઈ જાય, 2-3 કલાક બધા ઓફિર. હવે આપણે રૂમ ઉપર જઈએ, ફ્રેશ થોડા તાપી ગયા. 45 ડિગ્રી તાપમાન પડે છે. જુઓ બહુ મોટો છે પહાડ. આપણને આટલેથી નજીક લાગે છે પણ એ જે મોણો પેલા બકરા સરી એ ને એના લાગે છે. ખરું ખોટું તુલા? બાકી હારી હોટલું છે આખી. આપણે હવે જીગો ભાઈ પૂછપરછ કરશે. બાકી ફ્રેશ થવા પડે કારણ કે તાપમાન એટલું છે. બધા હતા એવા થઈ ગયા હા. સુરોની તો આગળ બેઠા હતા. ડ્રાઈવરને બાપડા આશિક કરીને આવ્યો ને ગીતીઓ એવો વગાડ્યા ને કઈ ગાડીમાં. આ અલગ છે. બાકી નજારો બહુ મસ્ત. જુઓ પેલું વચ્ચે શીખર રસ્તો બને જવાનું હોય શું જીગા ભાઈ? પેલું અંદર 2 પહાડ આવી ગયા. આપણે લઈ જાય જીગો ભાઈ. આપણે તો ફરવા આવ્યા છો. બાકી તો શું નહીં પેલા બિલો હે યાર. ખોટું કીધું કોઈ? સાચું કીધું ને? બસ આપણે આવી ગયા હોટલમાં. આપણી રૂમ જુઓ, ખાલી લાઇટિંગ બાઇટિંગ જુઓ તમે એક. બાકી આ જુઓ બધા પડી ગયા છે. આ એક બેડ તો કુલર પાસે જ ઊભી છે. બહુ મસ્ત રૂમ મળી ગઈ છે. પપ્પુ કેવી રૂમ મળી ખાલી કહી દે. બાકી જો પપ્પુ ટીવી ચાલુ કરે છે. તમે શું કરો છો? અમે બેઠા ભાઈ વાયરો કોઈ કરતા નહીં. તમે શું કરો છો? વાયરો ખો છો. તમે શું કરો છો ભાઈ? મજામ એકદમ. બોડા કેવું લાગ્યું? કયો ખાલી એક રેડી? તને કેવું લાગ્યું? રેડી એકદમ રેડી. જીગો ભાઈ ગયા છીએ આપણે પેમેન્ટ કરવા, સમજી લો તમે. બાકી હવે બાથરૂમ બહુ મસ્ત છે. નાવું છે પહેલા તો નહીં ભાઈ ફ્રેશ થઈ એટલે એ આપણે પાર્ક જવાનું છે. પાર્ક જવાનું છે અને મળીએ તમને. હવે થોડી વાર આરામ કરો. આપણો ટાઈમ થઈ ગયો આરામ કરવાનો. કેટલા વાગ્યા? 4 વાગી ગયા છે. બાકી એક નજારો તમને દેખાડું. બહુ મસ્ત નજારો છે. જીગો ભાઈની પેલા પેમેન્ટ કરતા હશે. બાકી નજારો જુઓ ખાલી તમે આયરો. આ નજારો જુઓ બહુ મસ્ત નજારો છે. હવે ગૌશાળા લાગે મને. ગૌશાળા છે ને ત્યાં છે ગૌશાળા છે. બહુ મસ્ત પ્રાઇવેટ આખી. હજી અમે હોટલ બુક કરાવી છે એ અમને પ્રાઇવેટ હોટલ મળી ગઈ છે. જે પહેલી હોટલે ગયા હતા એ થોડું રકચક થઈ ગઈ છે એટલે મજા ના આવી. બાકી આ હોટલ બહુ મસ્ત છે. હવે આરામ કરીએ, મળીએ તમને. તો આપણે હોટલમાંથી ફ્રેશ થઈ નીકળી ગયા. બધા આવી રહ્યા કૂદવાનું જઈ રહ્યા. પાછળ બધા આવી ગઈ. ચોદવાનું ખબર નહીં. બજાર છે આ મકા. એ મકા તો કોતો આ મકા છે. 2 મકા બજાર છે. જોઈએ બજાર. આપણે જો હોદનાગનો વ્યૂ બહુ મસ્ત વ્યૂ છે. ફોટા પાડવા જવું હોય ઢાબા ઉપર હોદનાગ તો હોદનાગ આવશે એટલે જાશું ફોટા પાડવા. પપ્પુ આપણે હવે તો જો જવાનું? પપ્પુ તો જવાનું આપણે હવે બજારમાં. બાકી જુઓ હોદનાગનો વ્યૂ જુઓ ખાલી. બહુ મસ્ત વ્યૂ છે. આ મકા પર્વતનો વ્યૂ જુઓ તમે. બહુ મસ્ત વ્યૂ છે આયરો.
બધા આવી છે હવે. એક બહુ મોટો ઢાળ છે પેલી મકાન, એ બાદ જવાનું છે. એ ડુંગર બહુ મસ્ત છે, એ તમને ચડીને બતાવશું કેવું છે. આપણે ફરીને આવી ગયા છો, બહુ મોટું બજાર હતું, ફર્યા, બધા ઊંઘ્યા છે, બધા એ જગ્યાએ ઊંઘ્યા છે. બાકી હવે ખાવા જવાનું છે. ચૂલો ને લીલો બે ખાવાનું પૂછવા જાય, દાળ બાટી ખાવાની છે. હવે આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આપણે મળીએ નેક્સ્ટ પાર્ટમાં, જે આપણે સુંધાજી માતાનું જે ચડવાની સીડીઓ એ ચડવાનું છે આખું, એ તમને બીજા બ્લોગમાં જોવા મળશે. તો મળીએ.